અહેવાલ આવી રહ્યા છે। હવે આગળ વધીએ। વાત બે દિવસ કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। આજની જો વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ધોધમાર વરસાદની આગાહી છે। છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ અહીંયા મધ્યમ વરસાદની સંભાવના રહેશે। હવે વાત મહીસાગરની। મહીસાગરના સાતકુંડા વોટરફોલનું આહલાદક દ્રશ્ય જોવા મળ્યું છે। આ તસવીરો જુઓ, અદ્ભુત સૌંદર્ય છે। ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે સાતકુંડા વોટરફોલ। ધસમસતા પાણીના પ્રવાહનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાઈ રહ્યું છે। પહાડોમાંથી વહેતા પાણીથી સાતકુંડા બન્યા છે। ઊંચાઈથી પડતા પાણીથી આ સર્જાયો છે મનમોહક નજારો। ચોમાસામાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યો સાતકુંડા વોટરફોલ। ધસમસતા પાણીના પ્રવાહનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। પહાડોમાંથી વહેતા પાણીથી સાતકુંડા છે, જે અલગ અલગ જગ્યાએથી જ્યાં પાણી વહી રહ્યું છે, જેનાથી સુંદર સૌંદર્ય દેખાઈ રહ્યું છે, જાણે પ્રકૃતિ ખીલી ઉઠી હોય એ પ્રકારનું દ્રશ્ય। સાતકુંડા વોટરફોલનું આ આહલાદક દ્રશ્ય, સોળે કળાએ ખીલી ઉઠ્યો છે આ વોટરફોલ। મહીસાગરનો આ અદ્ભુત નજારો, પહાડોમાંથી પાણી જે વહી રહ્યું છે, જેનાથી સાતકુંડા બન્યા છે, અને આ જ નજારો જ્યારે ધોધમાર વરસાદ આવે, અહીંથી પાણી વહેતું હોય, ત્યારે આ જ રીતે અદ્ભુત સૌંદર્ય જે છે એ વહી નીકળતું હોય છે। સાતકુંડા વોટરફોલનું આ આહલાદક સૌંદર્ય છે, જે તમે નિહાળી શકો છો બંને અલગ અલગ તસવીરોમાં। સાતકુંડા વોટરફોલના આ દ્રશ્યો જે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। સુક્તા ડેમના 4 ગેટ 1-1 મીટર ખોલાતા સુક્તા નદીમાં જળસ્તર ઝડપથી વધ્યું છે। પુનાસા અને પંધાના વિસ્તારમાં ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે, જ્યારે સોમગાંવ કરોલી માર્ગ ઘોડાપુરના કારણે બંધ કરાયો છે। ખંડવાના રેલવે અંડરપાસમાં 2 વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા, જો કે ચાલકો સુરક્ષિત બહાર નીકળી ગયા। જિલ્લામાં સરેરાશ 89.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે। વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને લોકોને પાણીના તેજ પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે। ये हुआ है, मेरे आगे की जो गाड़ी जा रही थी उसके पीछे मैंने भी गाड़ी डाल दी थी, पर वो अगली गाड़ी बंद हो गई, उसके कारण मेरी गाड़ी रुक गई थी। अब रुकने में मैंने इसी चक्कर में पीछे लिया। मैंने कहा यार ऐसे नहीं फंस जाए आगे जाके, वो आगे फंसने के चक्कर में इधर उतर गई बेदरे में। તો ચમોલીના જિલ્લાધિકારી ગૌરવ કુમારે તમક વિસ્તારનું હેલી સર્વેક્ષણ કર્યું હતું। આ સર્વેક્ષણ બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે ગામની ઉપર કોઈપણ પ્રકારનું તળાવ કે ગ્લેશિયર અસ્તિત્વમાં નથી। તેમણે જણાવ્યું કે પ્રાથમિક આકલન પ્રમાણે વરસાદ દરમિયાન પહાડો પર 3 થી 4 વરસાદી નાળાઓ ભેગા થઈને એક તેજ પ્રવાહવાળો નાળો બની જાય છે। આ નાળો મોટી માત્રામાં કાટમાળ અને મોટા પથ્થરોને નીચાણવાળા વિસ્તારોમાં લાવીને ભારે તબાહી મચાવે છે। પરિસ્થિતિનો સચોટ અને વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કરવા માટે ટૂંક સમયમાં વૈજ્ઞાનિકોની એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવશે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, વાદળ ફાટતા લોખંડનો જે બ્રિજ છે એ પણ અહીંયા ધરાશાયી થઈ ગયો, તૂટી ગયો। ગામની ઉપર તળાવ કે ગ્લેશિયર નથી, એટલે આ તસવીરોમાં તમે જોઈ શકો છો 4 નાળા ભેગા થઈને એક મોટો પ્રવાહ બનાવે છે, અને જ્યારે આ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થાય ત્યારે આવા દ્રશ્યો જોવા મળે છે। હવે રાયગઢથી જે તસવીર આવી રહી છે એ આપને બતાવીએ। છત્તીસગઢના રાયગઢથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદને કારણે કેલો નદીમાં ઘોડાપુર આવ્યું છે। કયા ઘાટ પુલથી ઉપર સુધી પાણી પહોંચી ગયું છે। આવાગમન બંધ છે। કેલો ડેમના ગેટ ખોલાયા બાદ નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। હવે રાજસ્થાનના ઉદયપુરથી આવી રહી છે તસવીરો। ઉદયપુરના ઓંગણા વિસ્તારમાં વાકલ નદી પર કુંભારવાસ પુલ તૂટેલી હોવાથી ગામજનો અને વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે। બુધવારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધવાથી નદી વચ્ચેથી બનાવેલો વૈકલ્પિક માર્ગ જોખમી બની ગયો અને એક જીપ પાણીમાં ફસાઈ ગઈ। ટ્રેક્ટરની મદદથી જીપને બહાર કાઢવાના કલાકો સુધી પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સફળતા મળી નહોતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગામજનોએ તૂટેલી પુલિયાનું વહેલી તકે નિર્માણ કરાવવા અને ત્યાં સુધી સુરક્ષિત વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ કરી છે।
તો રાજસ્થાનના જયપુર ગ્રામ્યના રેનવાલ કસ્બા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। રેનવાલના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ દરિયામાં ફેરવાઈ ગયા। અંબેડકર કોલોની, મુખ્ય બજાર, બાગ ચોરાહા, કિસાન મંદિર અને બસ ડેપો નજીક જળભરાવથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાની યોગ્ય સફાઈ ન થવાથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શક્યો નથી। ભારે વરસાદે નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાની પોલ ખોલી નાખતા હવે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પડે એ પણ પાલિકા માટે એક મોટો પડકાર બની ગયો છે। તો રાજસ્થાનના બારા જિલ્લાથી પણ તસવીર આવી રહી છે। બારા જિલ્લામાં છાબડા પંચાયત સમિતિ વિસ્તારમાં ફૈજપુરા પીપલુ સરહદથી તેલની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાએ જતા 100થી વધુ વિદ્યાર્થીઓ વરસાદ દરમિયાન નદી નાળા પાર કરીને જીવના જોખમે શાળાએ પહોંચવા મજબૂર છે। ગામજનોએ જૂન જુલાઈમાં 2 વખત રસ્તા અને નાળા પર પુલિયાના નિર્માણ માટે રજૂઆત કરી। પીડબ્લ્યુડી દ્વારા સ્થળોનું નિરીક્ષણ અને માપણી કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી। ગામજનોએ વહેલી તકે આશરે 1 કિલોમીટર રસ્તો અને પુલિયા બનાવવાની સાથે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી। હવે લદ્દાખથી આવી રહ્યા છે સમાચાર। લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। લેહમાં સવારે 6:05 કલાકે 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું। સવારે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી લદ્દાખની ધરતી। રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ છે, એટલે કે આ મધ્યમ તીવ્રતાનો ભૂકંપનો આંચકો કહી શકાય। જો કે હાલ કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી। લદ્દાખમાં ભૂકંપના આંચકા, લોકો ડરના માર્યા ઘરની બહાર આવી ગયા હતા અને આસપાસના ઘણા વિસ્તારોમાં લોકોએ આ ભૂકંપનું કંપન મહેસૂસ કર્યું। સવારે 6:05 કલાકે 5.5ની તીવ્રતાનો આ આંચકો હતો। વાપીમાં એટીએમ ઠગાઈ ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો। છીરી વિસ્તારમાં એટીએમમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી સિનિયર સિટીઝન સાથે ₹72,000થી વધુની ઠગાઈ કરનાર ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે। ડુંગરા પોલીસે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે મહારાષ્ટ્રના નાલાસોપારાથી રોહિત પાંડેની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેનો સાગરીત શ્રીકાંત મિશ્રા વોન્ટેડ છે। પોલીસ તપાસમાં બંને વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પ્રકારના 10થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું। આરોપીઓ એટીએમની રેકી કરી સિનિયર સિટીઝનને મદદના બહાને પીની જાણી કાર્ડ બદલી લેતા અને બાદમાં રોકડ ઉપાડતા અથવા તો ખરીદી કરતા હતા। बोला कि इसमें पैसा ही नहीं है, तो हमारा एटीएम वो ले लिया और हम लोग बोले पैसा ही नहीं है। फिर उसके बाद हम लोग चले गए दूसरे एटीएम पर, तो हम लोग को ऐसा लगा कि हमारा एटीएम लगता है वो चोरी कर लिया, क्या फ्रॉड कर लिया। तो अब तक उसे 5 मिनट पर सब आप पैसा निकलने लग गया। 10,000, 10,000, 5,000 ऐसा करके 25,000 निकल गया। टोटल पैसा उसने 72,908 रुपये निकाला। ડુંગરા પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે। ધરપકડ કરાયેલ આરોપીનું નામ છે રોહિત મૃદુલ પાંડે, જે હાલ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં રહે છે। મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે। એમનો પિન નંબર જાણી લે છે, ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને એમને મદદ કરવાના બહાને એમનું એટીએમ કાર્ડ બદલી નાખે છે અને ત્યારબાદ આ બંને ઈસમો અન્ય એટીએમમાં જઈ અને ફરિયાદીના એકાઉન્ટમાંથી 72,000 રૂપિયા જેટલી રકમ ઉપાડી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરે છે।